પૂજારીઓ અને ગ્રંથીઓને દર મહિને ₹18,000। દિલ્હી ચૂંટણી પહેલા કેજરીવાલની જાહેરાત। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને માટે વધુ એક યોજનાની જાહેરાત કરી છે। વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે મોટી યોજનાઓની જાહેરાત કર્યા બાદ કેજરીવાલે મંદિરના પૂજારીઓ અને ગુરુદ્વારાઓના ગ્રંથીઓ માટે પૂજારી અને ગ્રંથિ સન્માન યોજના જાહેરાત કરી છે। આ અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આજે હું મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યો છું। આ યોજનાનું નામ છે પૂજારી ગ્રંથિ સન્માન યોજના। મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારાઓના ગ્રંથીઓને સન્માન આપવાની જોગવાઈ હેઠળ દર મહિને સહાય પેટે ₹18,000 અપાશે। દેશમાં પ્રથમ વખત પૂજારી વર્ગ માટે નાણાકીય સહાય આપતી યોજના જાહેર થઈ છે। પેઢી દર પેઢી કર્મકાંડ કરતા પૂજારીઓ અને તેમના પરિવાર પ્રત્યે આપણે ક્યારેય ધ્યાન આપ્યું નથી। કેજરીવાલે જણાવ્યું કે આ યોજના માટે 31 ડિસેમ્બરથી નોંધણી શરૂ થશે। કનોટ પ્લેસના હનુમાન મંદિરના પૂજારીઓની નોંધણી કરાવીને આ યોજનાનો શુભારંભ કરાશે। ત્યારબાદ દિલ્હીના તમામ મંદિરો અને ગુરુદ્વારાઓમાં નોંધણી પ્રક્રિયા શરૂ થશે। આ યોજનાની જાહેરાત કરતા કેજરીવાલે કહ્યું કે અગાઉ મહિલા સન્માન યોજનાની જાહેરાત બાદ ભાજપ કાર્યકરોએ તેની નોંધણી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે હવે તમે પૂજારીઓ અને ગ્રંથીઓની આ યોજના અટકાવવાનો પ્રયાસ ન કરતા, નહીં તો પાપ લાગશે અને પૂજારીઓ અને ગ્રંથીઓની પણ બદદુઆ મળશે। દિલ્હીમાં ચૂંટણી પહેલા કેજરીવાલે મહિલા સન્માન યોજના અને સંજીવનીની યોજના જાહેર કરી હતી। આ યોજનાઓ હેઠળ દિલ્હીમાં 18 વર્ષ કે તેથી વધુ વયની મહિલાઓને ₹1,000 પ્રતિ માસ મળે છે। જો 2025માં ફરી આપ સરકાર સત્તા પર આવશે તો આ રકમ વધારીને ₹2,100 પ્રતિ માસ કરવાનું વચન આપ્યું છે। આ ઉપરાંત સંજીવની યોજના હેઠળ સરકાર 60 વર્ષ કે તેથી વધુ વયના લોકોની સારવારનો ખર્ચ ઉપાડે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।